છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદને કારણે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને હજુ પણ ઘણી જગ્યાઓએથી પાણી ઓસર્યા નથી અને લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદને કારણે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને હજુ પણ ઘણી જગ્યાઓએથી પાણી ઓસર્યા નથી અને લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. બાળકોને શાળાએ જવામાં અને કર્મચારીઓ તથા વેપારીઓને પોતાના નોકરી ધંધામાં જવા માટે મુશ્કેલી પડી રહી છે. ત્યારે સુરતમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તેવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા. ઈશુદાન ગઢવી સાથે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારોએ સણિયા હેમાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી અને તેમની સમસ્યાઓ જાણી હતી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમે ગતરોજ દિલ્હીમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે સુરત ડૂબી રહ્યું છે. સુરતમાં પૂરના કારણે સ્થિતિ વણસી છે. અમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે આવ્યા છીએ. મળતિયાઓના ટીપી પ્લાન માટે તંત્રએ ખાડીમાં જતા પાણીના વહેણને બદલવાની કોશિશ કરી છે, જેના કારણે આજે અહીંયા પૂરની સ્થિતિ પેદા થઈ છે. અહીંયા દર વર્ષે આ રીતની સ્થિતિ પેદા થાય છે. તો હવે સવાલ એ છે કે આ ગરીબો ક્યાં જશે? ફક્ત મતદાનના દિવસે સરકારને આ ગરીબો યાદ આવે છે. આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે. બીજું એક કારણ એ પણ છે કે ભાજપ 8 મહાનગરપાલિકાના પોતાના કોર્પોરેટરો પાસેથી વર્ષે 400 કરોડનું ફંડ ઉઘરાવે છે. હવે આ કોન્ટ્રાક્ટરો ભાજપને ફંડ આપશે તો પછી કામ કઈ રીતે કરશે? આ લોકો પોતાના મળતિયાઓ માટે ટીપી ફેરવે છે. જ્યાં પાણીના નિકાલની જગ્યા છે ત્યાં આ લોકો દબાણ કરી રહ્યા છે. હું મંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગીશ કે આ જગ્યા પર તમે આવીને એક દિવસ રહો. અહીંયા ઊભું રહેવાય તેવી પણ પરિસ્થિતિ નથી. સુરતમાં મંત્રીઓના ઘરોના વિસ્તારમાં તો કોઈ તકલીફ નથી. ત્યાં તો કોઈ વરસાદનું પાણી નથી, પરંતુ તે જનતા પાસેથી ટેક્સ લેવામાં આવે છે. એ જનતાને આજે પૂરની પરિસ્થિતિમાં જીવન જીવવું પડે છે. હું જનતાને એક જ વાત કહેવા માંગીશ કે ભાજપની એક જ દવા છે. જો વિસાવદરની જેમ ભાજપને સુરત મહાનગરપાલિકાની 6 મહિના બાદ આવતી ચૂંટણીમાં જાકારો દેવામાં આવે તો આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં આવીને આવી તમામ સમસ્યાઓનું સમાધાન કરી દેશે. ભાજપ 5 વર્ષ સુધી લૂંટશે અને છેલ્લા 1 વર્ષમાં અહીંયા પૈસાની રેલમછેલ કરીને ચૂંટણી જીતવાની કોશિશ કરશે. આ વિસ્તારમાં ગરીબો, વંચિતો, શોષિતો પીડિત છે. તો સરકાર સમક્ષ અમારી માંગ છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને નેતાઓ તથા કાર્યકર્તાઓ સતત આ વિસ્તારમાં પોતાની સેવા આપી રહ્યા છે અને હાલ દવાની પણ વ્યવસ્થા ઊભી કરી છે. તો આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર રહીને પોતાની ફરજ નિભાવી રહી છે. હવે સરકારની જવાબદારી છે કે સરકાર પણ પોતાની ફરજ નિભાવે.